એક જણી એના પતિને કહેતી હતી કે તમે મારા માટે દારૂ ન છોડી શકો. ઓલો ઉભો ઉભો કે ગાંડી હું તારા હાટું ક્યાં પીવું છું, હું છોડી દઉં એમ. હા, બહુ મજા છે. પતિ પત્ની બે બાંધતા હતા. પત્ની જયારે બાંધે ત્યારે એમ કહેતી હોય કે આ ફર્નિચર, આ ટીવી, આ કબાટ, આ ડીવીડી, આ ઘર, આ ઘરેણા, આ વાસણ બધું મારા બાપે આપ્યું છે, તારું તારું શું છે આમાં? જયારે હોય ત્યારે આવું કીધા કરે. ઓલો કે ગાંડી તારા બાપાએ દીધું હોય તો એમાં કઈ એવું કઈ કહેવાની જરૂર ન હોય. એવું હું કે કરે મારા બાપાએ દીધું, મારા બાપાએ દીધું, અને આવું ન બોલતી. અરે કવજ ને આ મારા બાપાએ દીધું, આ ઘર દીધું, ઘરેણા વાસણ બધા હોય છે, બધું મારા બાપનું છે, એમાં તારું શું? તે વસાયું કઈ લગ્ન પછી? એમાં એક દી ઘટના એવી ઘટી, રાતે મકાનમાં ચોર ખાઈ ગયો તો બાય જાગી ગઈ. એના ઘરવાળાને જગાડ્યું કે જાગો જાગો જાગો, ચોર આવ્યો લાગે, હમણાં બધું લઈ જશે. ઓલો હુતો હુતો કે તાર બાપાને બોલાય, આમાં મારું કઈ છે નહીં. બહુ મજા છે. જીવન તો હારા જીવાઈ જાય એની મજા છે. બોલો, એટલે હું કાયમ માટે કહું છું, શાદી કરો તો કિસી કો ધોખા મત દેના, शादी करो तो किसी को धोखा मत देना, एक दूसरों को आंसू का तोहफा मत देना, दिल से रोए कोई जिंदगी भर ऐसा किसी को मौका मत देना. जीवन तो એને જીવા કહેવાય. એક જણી એના બનેવીને એના જીજુને એમ કહેતી હતી કે જીજુ, એ જીજુ 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 તમે લગ્ન પહેલા મંદિરે જતા? બોલો કે હા, મંદિરે લગ્ન પહેલા જતો. કે લગ્ન પહેલા જીજુ તમે મંદિરે શું લેવા જતા? એ કે લગ્ન પહેલા હું એટલા માટે મંદિરે જતો કે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હે નોતારાના આધાર, મને પત્ની સારી આપજે. એ પ્રાર્થના કરવા માટે હું જાતો હતો. પછી કે જીજુ તમે લગ્ન પછી મંદિરે જાવ છો? કે હા, લગ્ન પછી એ જાવ છું. લગ્ન પછી તમે મંદિરે શું જઈને માગો છો? એ કે હવે એમ કઉ છું ભગવાનને જઈને કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હવે આનાથી છુટકારો દેજે. પેલા હારી પત્ની માંગવા જતો હતો ને હવે છુટકારો મેળવવા જાઉં છું. બહુ મજાની વાત છે. હમણાં અમારા સોસાયટીમાં તમે બધા નક્કી કર્યું કે 20 કપલો ભેળા થાય તો આપણે જાત્રા કરવા જાય. એ જાત્રા કરવા માટે અમે નીકળ્યા. બસ બાંધી ભેળો ભોમિયો લીધો. એ દ્વારકા ગયા ને બેટ દ્વારકા ગયા ને આ બાજુ પોરબંદર સુદામા ગયા ને જુનાગઢ ગયા, નરસિંહ મહેતાનો ચોરો જોયો. અમે આ બધા ઓલા ભોમિયાલ અમે પૂછતા જાય કે ભાઈ આના દર્શન કરવાથી શું ફાયદો થાય? પછી દ્વારકા ગયા, કીધું આના દર્શન કરવાથી, રાધા અને કૃષ્ણના દર્શન કરવાથી શું ફાયદો થાય? મને કે ભાઈ પ્રફુલભાઈ આના દર્શન કરો એટલે પતિ પત્નીના જીવનમાં પ્રેમ વધે, હેત વધે. મેં કીધું બહુ સારું. પછી છેલ્લે અમારે ત્યાંથી નીકળી અને અમરનાથની જાત્રામાં જવાનું. એ અમરનાથની જાત્રા એ બસ જાતી હતી બરોબર એમ કે 20 કિલોમીટર આખી રહી. એમાં એક જણાએ ઓલા ભોમિયાને ના પૂગ્યા પેલા પૂછ્યું કે ભાઈ અમરનાથની જાત્રા કરીએ તો શું ફળ મળે? ઓલો ભોમિયો કે અમરનાથની જાત્રા કરો ને તો આનું આ જોડું પાછું મળે, આની આ પત્ની પાછી મળે. એમાં અમે તમે નહીં માનો, અમે 20 ઉભા છે. ભાઈ એ ડ્રાઈવર ને કીધું પાછી વાળે, બસ પાછી વાળે, ત્યાં તો જાવું જ નથી કીધું, ત્યાં તો નથી. અમરનાથ ની જાત્રા આનું આ મળે શું ગુડવું મળે? આનાથી છુટકારો મેળવવા તમે જાત્રામાં માગવા નીકળ્યા છે. હા હા, હમણાં એક બેન કહેતા હતા ઘરવાળાની કે તમે હાવ બગડી ગયા છો. હા, લગ્ન પેલા કેવા હતા અટાણે તમે કેવા કે બગડી ગયો ગંધાવ નહીં? એમ નથી કેતી, તમે ઊંધું લેતા હોય જોઈ હોય લગ્ન પેલા કેવા હતા, હાવ બગડી ગયા છો. જે વસ્તુ જ્યાં લ્યો ની મૂકતા જ નથી. આ ઘરની ચોખાઈ રાખવામાં કઈ ઘરવાળી એકલી હું મરે આમાં? જે લ્યો ને ટુવાલ લ્યો ટુવાલ ત્યાં મૂકી દેવાય, હાબુ લ્યો ને હાબુ મૂકી દેવાય. જ્યાં ત્યાં રખડા કરો છો કઈ ઘરમાં ધ્યાન દેતા નથી. જે વસ્તુ જ્યાં લ્યો ને ત્યાં મૂકી દેવાય. ઓલો કે તૈયાર થઈ જા, ચાલ તૈયાર થઈ જા. એ કે હું લેવા તૈયાર થાવ? એ કે તને જ્યાંથી લીધી છે શરૂઆત તારથી કરું. એ કેવું પેલા તને મૂકી આવું પછી આ ટુવાલ નું વિચાર. હા, એટલે મારો કવિ નાનુભાઈ ભરાડ એમ કે છે કે ભાઈ આ જીવન સે જંજાળ જી, આ જીવન સે જંજાળ એ જી એમાં આવે હારો નર હો કાળ. ભાઈ આ એ જી જીવન સે જંજાળ જી, આ કરી લઉં તે કરી લઉં
ડબરીયાળ પંપાળ દે કામ નો ખૂટે એજ કોઈ દી કોઈ ના એવું બી છે હાડ માર ભાઈ આ એ જીવન છે જંજાળ દે ભાઈ આ જીવન છે જંજાળ આમાં હારો નરહો આવે કાળ આ તો જીવન છે જંજાળ તમે માનો કે ન માનો પુરુષ કોઈ દી નિવૃત્ત થતો જ નથી બોલો કામ નો ખૂટે કોઈ દી કોઈ ના અને હામી ઉભી છે હાડમાર ભાઈ આ જીવન છે જંજાળ માણસ પુરુષ છે એ ક્યારે નિવૃત્ત નથી થતો ઘણા માણસો એમ કહેતા હોય તમારા ભાઈ નિવૃત્ત થઈ ગયા બેંકમાં હતા શિક્ષકમાં હતા નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત પુરુષ થતો જ નથી બોલો પુરુષ નિવૃત્ત થાય તો છોકરાના છોકરા રમાડવા જેવડા થઈ જાય અને ઈ પછી હું તમને કહું ઘોડો 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 આખો દી કરાવે બાપુજી ઘોડો થાય દાદા ઘોડો થાય ઘોડા માથે છોકરાને બેહાડે અને પાછળથી ડોશીમાં હાવણી મારે ઘોડો હાલ્યો ઘોડા બિચારા નિવૃત્ત થઈ ગયેલા પતડુક 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 કરે આને નિવૃત્ત કહેવાય આના કરતા નોકરીમાં સારું હતું એ ભાઈ એ નોકરી સારી હતી આના કરતા હા અને પછી રીહમાં ડોશીમાં એમ કે આને ક્યાંક લઈને આગા પાછા ટોસાવ તો વહુ રાંધે બહાર નીકળો ક્યાંક હું કઈ ભોરીને કવડાય એટલે બાપો રીહમાં છોકરાને લઈને બજારે નીકળે ને તારે એના ભાઈ બંધુ બધા હામાં મળે એ કે રમાડવા નીકળ્યા તો બાપો કે મામા વેસવા નીકળ્યો હા વધી ગયા ને તે માણા કોઈ દી નિવૃત્ત નથી થતો હમણાં બાપા હુતા કહેતા હતા એ કે મને નીંદર નથી આવતી ભાઈ ડોશીમાં બેઠા હતા ને બાજુમાં એ કે તો વાસણ ઉટકી નાખો બાપો હુતો કે હું તો મજાક કરું કઈ ક્યારેક સડાણા આંકડા ચડવા અને ક્યારેક ઉતરવો ઢાળ ક્યારેક આવે ખાડા ટેકરા અને ક્યારેક હોય રેતાળ ભાઈ આ તો જીવન છે જંજાળ હું કાયમ માટે કહું છું કે જીવનમાં દુઃખ તો બધાયને અનેક હોય છે સાહેબ દુઃખ બધાયને અનેક હોય છે પરંતુ સુખનો પણ એક રસ્તો હોય છે જીવનમાં શબ્દો ઉપર ધ્યાન આપજો જીવનમાં દુઃખ બધાને હોય છે પણ સુખનો પણ એક રસ્તો હોય છે અને એ રસ્તો એને જડતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે એ ચહેરો નાના દાંત કાઢતો હોય ને તો આપણને રૂડો લાગે આપણે ફોટો પાડી લઈ પણ એ મૂડલેસ થઈને રખડતા હોય તો અને એવા મોટા એડિયા પીધેલા તેવા રખડતા હોય તો આપણે હામા મળે તો આપણને થાય દી બગડ્યો પણ દાંત કાઢો એટલે માણસ ગમી જાય ગમે એને અને આંસુ પાડવાથી આંસુ પણ સાહેબ પરાયા થઈ જાય છે અને કોઈની સામો હસો ને બાપ એકવાર તો પરાયા પણ આપણા બની જાય છે એટલે જીવનમાં સદાય હસતા રહેવું ગભરાવું નહીં બાકી ઉડતો સડતો ઢાળતો આવ્યા જ કરે ભગવાનની આ લીલા છે આ લીલામાં સદાય ને માટે હસતો રહે ને જે માણા બાપ ઈ માણા કાયમ ને માટે સારો દેખાય છે અને મર્યા પછી હું તો કઉ છું કે આ માણાનું મોત છે એ તો નક્કી જ છે સાહેબ મરવાનું છે એ ફાઇનલ જ છે એ 100% છે મરણ નક્કી છે સાહેબ પણ જીવન એવું જીવી જાજો કે મરણ પછી પાછળ સ્મરણ થાય ને એવું જીવન જીવવું થાય મરણ પછી પાછળ સ્મરણ થવું જોઈએ અમુક ભૂકા કાઢીને વાત આપણે હાસ્ય તરફ લઈ જઈ આ લોક સાહિત્યની વાતને એક બાજુ મૂકી અને હાસ્ય તરફ હું હમણાં અમદાવાદ ગમત ગુલાલના કાર્યક્રમમાં જતો હતો ગમત ગુલાલના કાર્યક્રમમાં મારે વાત એ કરવી છે દી વાળે દીકરા કા ધોરીન કા ધરા નહીં તો વણના જીંડવા નકર ઝાકળિયા ખરા